નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં ગુજરાતીમાં 14મું ચેપ્ટર આવ ભાણા આવ. આ એક હાસ્ય કથા છે. એ આજે આપણે જોવાના છીએ. તો આ 14મું ચેપ્ટર આવ ભાણા આવ એના લેખકનું નામ છે શાહાબુદ્દીન રાઠોડ, કે જેમનો જન્મ 9/12/1937માં થયો હતો. તો સૌથી પહેલા આપણે આ શાહાબુદ્દીન રાઠોડ વિશે થોડું જાણી લઈએ કે શાહાબુદ્દીન રાઠોડ એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે અને પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોને સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. આ શાહાબુદ્દીન રાઠોડ વિશે આપણે થોડું જાણ્યું કે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તેઓ વતની છે અને તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે અને એ પોતાની એક આગવી હાસ્યની કથન શૈલી દ્વારા અને માર્મિક વાણી સાથે એ લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોને સંગાથ અને શો મસ્ટ ગો ઓન એ એમના પુસ્તકો છે, જે એમણે એની રચના કરી છે, લખ્યા છે. એમના પુસ્તકોનું નામ છે. તો આપણે આ શાહાબુદ્દીન રાઠોડ વિશે જાણ્યું. તો હવે આ આવ ભાણા આવ એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે, એ આ હાસ્ય કથાની અંદર લેખક શાહાબુદ્દીન રાઠોડ શું કહેવા માંગે છે, એ હવે આપણે આગળ જોઈએ. આવ ભાણા આવ માં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વસ્થ મનોરંજન આલેખ થયું છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્ય કથા એમના સજ્જન મિત્રોને સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. કે જે આ આવ ભાણા આવ એની અંદર લેખકે એક સામાન્ય વિષયને પોતાની રમૂજ શૈલી વડે એક સાવ નવા રૂપમાં એમણે પ્રકટ કરી છે, કે જે આપણા સમાજની વ્યવસ્થા જે વિસરાઈ જાય છે, એ સમાજ વ્યવસ્થાની માનવીય સંબંધોનું સ્વચ્છ અને મધુર અહીં આલેખન કરવામાં આવ્યું છે. સંવાદોની અંદર આવતી બોલચાલની ભાષા પ્રત્યે અહીં ધ્યાન પણ આપવા જેવું છે. અહીં જે હાસ્ય કથા છે એ એમનું સજ્જન મિત્રોને સંગાથે એ જે સંગ્રહ છે, એમનો હાસ્ય સંગ્રહ, એમાંથી આ લેવામાં આવી, પસંદ કરવામાં આવી, નહીં મૂકવામાં આવી છે. તો હવે આપણે આ આવ ભાણા આવ જે 14મું ચેપ્ટર છે, એમાં આજે આપણે આગળ વધવાના છીએ. તો હવે આપણે જોઈએ આ આવ ભાણા આવ હાસ્ય કથા જોઈએ આપણે.
મારા પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શું છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજા. લેખક કહી રહ્યા છે કે મારો પુત્ર અફઝલ, જેનું નામ છે, એ અફઝલે મને વાર કહ્યું કે મારા પપ્પા બૂટ લેવા છે. એટલે લેખકે એમને પૂછ્યું કે એ તારે જે બૂટ લેવાના છે એની કિંમત શું છે? અને પછી અફઝલે શું કહ્યું કે 240 રૂપિયા એ બૂટની કિંમત છે અને 20 રૂપિયા એ મોજાની કિંમત છે. એટલે કુલ કેટલા થયા? 260 રૂપિયા. એટલે પછી આગળ લેખકે કહ્યું કે મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. લેખકે એને 270 રૂપિયા આપ્યા અને કહ્યું કે આમાંથી તું બૂટ મોજા લઈ લેજે અને જે રૂપિયા વધે એ રાખજો. એટલે હું કેટલા રૂપિયા વધતા હતા? 10 રૂપિયા. એટલે લેખકે એને આપીને કહ્યું કે તારા બૂટ અને મોજા બંને લઈ લેજે અને વધે તે પૈસા તું રાખજે. હવે આગળ 1 કલાકમાં એ બૂટ મોજા પાછો લઈ આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. ઉલ્લાસ એટલે ઉત્સાહ. ઉલ્લાસ એટલે ઉત્સાહ, અથવા એને આપણે કહીએ ઉમંગ. એની આંખોમાં એક લેખકે કહ્યું કે મેં જેવા એને પૈસા આપ્યા એટલે 1 કલાકમાં બૂટ અને મોજા લઈને પાછો આવ્યો. એના ચહેરા પર એકદમ આનંદ હતો અને એની આંખોમાં એકદમ ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ હતો. તરત બૂટ મોજા પહેરી એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણમાં સરી પડ્યો. એને કહ્યું કે જેવો એ બૂટ લઈને આવ્યો એટલે પછી તરત જ એની આંખમાં, એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં એનો ઉલ્લાસ હતો. એટલે તરત જ લેખકે કહ્યું કે મેં એના બૂટ મોજા એ આવી અને પહેરીને પોતાની સ્કૂલે જવાના રવાના થઈ ગયો. લેખકે કહ્યું કે પછી એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણમાં સરી પડ્યો. શૈશવ એટલે બાળપણ. શૈશવ એટલે બાળપણ. હું મારા બાળપણના સ્મરણમાં સરી પડ્યો. અફઝલ જેવડી 12 વર્ષની ઉંમર. તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર. 5-6 દુકાનો, તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. હવે લેખક પોતાના જે બાળપણના શૈશવના સ્મરણમાં સરી પડ્યા હતા એનું એ વર્ણન કરે છે પોતાના બાળપણનું, કે જ્યારે અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર હતી એ સમયની વાત છે. ને એ સમયે અમારા ગામમાં એક અમારા ગામની મોચી બજાર, અને એ મોચી બજારની અંદર 5-6 દુકાનો મોચીઓની, બૂટ અને ચપ્પલ બનાવવાની. અને એમાં એક કામ કરતા, એમાં મને થોડા કામ કરતા વ્યક્તિઓના નામ કયા છે: જેઠા મામા, દુદા મામા, ભગત મામા. લેખકે કહ્યું કે અમે બધાને મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં એ યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેની સ્મૃતિમાં સંગ્રહાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પર પસાર થવા લાગ્યા. શું કહ્યું લેખકે? કે એ જે મોચી બજાર હતી એની અંદર એ બજારમાં મેં જે બૂટ માટે
જે શાહબુદ્દીન રાઠોડે કહ્યું કે મેં જે ધક્કા ખાધા છે અને એને જીવનમાં જે યાતનાઓ સહન કરી છે, જે દુઃખો સહન કર્યા છે, દુઃખો વેઠ્યા છે, એની સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ ઉપર પસાર થવા લાગ્યા છે. કારણ કે પોતાના બાળપણના શૈશવના સ્મરણોમાં સરી પડ્યા છે. પોતાના બાળપણમાં એ જઈ ચૂક્યા હતા. કારણ કે હમણાં જ એમણે એને એક પોતાના પુત્ર અફઝલને 240 રૂપિયા બૂટના અને 20 રૂપિયા મોજાના, એમ 260 ને 10 રૂપિયા ને વધારે એમણે 270 રૂપિયાને બૂટ લેવા માટે આપ્યા હતા. એટલે એનો દીકરો પુત્ર એ 1 કલાકમાં બૂટ મોજા લઈ આવ્યો અને એના ચહેરા ઉપર આનંદ અને ઉલ્લાસ હતો. અને એ બૂટ લઈને, બૂટ મોજા પહેરીને તો સ્કૂલે જવા રવાના થઈ ગયો. એટલે એ પોતાના બાળપણના સ્મરણોમાં આગળ બાળપણનું એ વર્ણન કરી રહ્યા છે. હવે આગળ જોઈએ. સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ છોટુભાઈ અને અમીનાબેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં. ત્યારે પોતાના બાળપણનું વર્ણન કરતા લેખક કહે છે કે સૌ પ્રથમ મારે જ્યારે બૂટ લેવાના હોય ત્યારે મારે મારા વડીલો સમક્ષ વિધિસર એટલે નિયમ મુજબ મારે બૂટ લેવાની રજૂઆત માંગણી કરવી પડતી. એટલે એમાં પછી એમના જે ભાઈ બહેન હતા, એમાં એમના પ્રથમ ભાઈ હતા એ છોટુભાઈ હતા. પછી એમના બેનનું નામ હતું અમીનાબેન. એમ પેલા એમના ભાઈ પાસે રજૂઆત કરવાની, પછી એમના બેન અમીનાબેન પાસે રજૂઆત કરવાની, પછી બા સમક્ષ લેખક કે હું રજૂઆત કરતો અને પછી બાપુજીને હું જણાવતો કે મારે બૂટ લેવાના છે. અને પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના આવા મહાન પડકાર સામે લેખકે કહ્યું કે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. ક્ષુલ્લક એટલે સાધારણ. આપણે આવા અનેક શબ્દાર્થો જોયા, જેમ કે સ્મરણ એટલે યાદગીરી, યાતના એટલે દુઃખ અને પીડા. આપણે આગળ જોયું ને, લેખક કહ્યું કે મેં બહુ યાતના વેઠી છે, એટલે દુઃખ અને પીડા. સંઘરાયેલી એટલે એકઠા થયેલી. માનસપટ એટલે મનરૂપી પડદો. માનસપટ એટલે શું? મનરૂપી પડદો. વડીલ પાસે વિધિસર માંગણી કરતો. વડીલ એટલે મુરબ્બી, જેને આપણે કહીએ છીએ. સમક્ષ એટલે સામે, આગળ. પરિવાર એટલે કુટુંબ, આપણે કહીએ છીએ કે એનું લેખક કહ્યું કે મારી સમસ્યાઓને અસ્તિત્વ એટલે હયાતી અથવા હસ્તી. મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. સમસ્યા એટલે કોયડો પ્રશ્ન. મારો એ પ્રશ્ન સૌને ક્ષુલ્લક લાગતો. ક્ષુલ્લક એટલે સાધારણ, તુચ્છ લાગતું. હવે આગળ, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં. એટલે કોઈ લખે કહ્યું કે લક્ષ્ય નો આપતું નહીં, એટલે કોઈ ધ્યાન આપતું નહીં. હવે આગળ, સાતમ આઠમ નો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી, બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી. અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. લેખકે કહ્યું કે સાતમ આઠમ નો મેળો, તરણેતરનો મેળો,
ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગ્નગાળો અને શાળાના પ્રવાસો આ વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. આપણે પણ જાણીએ છીએ સાતમના આઠમના મેળામાં, તરણેતરના મેળામાં, ગણેશ ઉત્સવ, નવરાત્રી આવે, લગ્નગાળો આવે કે શાળામાંથી આપણે કઈ પણ જગ્યાએ પ્રવાસમાં જતા હોઈએ તો આપણે બૂટ એવું પહેરીને જતા હોઈએ છીએ. એટલે કહ્યું કે આ પ્રસંગો એ બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. પછી આગળ કહે છે કે દિવાળી, બેસતું વરસ એ વગેરે પર્વોમાં પણ આપણે પણ દિવાળી ને બેસતા વર્ષોમાં પણ આપણે બૂટ પહેરીએ છીએ. એ પહેરીને મહલવાની એટલે મોજ કરવાની, આનંદ માણવાની, તીવ્ર ઈચ્છા, તીવ્ર એટલે ખૂબ જ અતિશય મારી ઈચ્છા થતી અને મારી માંગણી, લેખક કહ્યું કે અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. ના મંજૂર એટલે અસ્વીકાર. નેપોલિયન એટલે એક ફ્રાન્સનો એક શાસક છે. નેપોલિયનનું એ નામ છે, ફ્રાન્સનો એક એ શાસક છે. પ્રયાસ ચાલુ રાખતો એટલે કે પ્રયાસ એટલે પ્રયત્ન, હું પ્રયત્ન નેપોલિયનની જેમ હું પ્રયત્ન ચાલુ રાખતો. હવે આગળ આખરે મારા બુટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બુટ કરતા કઈ કઈ બાબતો વધુ મહત્વની છે એની વિગતે ચર્ચા થતી. લેખક કહ્યું કે હું બધાને આવી રીતે કહેતો કે મારે બૂટ લેવા છે એટલે પછી એ બૂટ એમના ખરીદવાનો પ્રશ્ન એ આખા પરિવાર માટે, સમગ્ર પરિવાર માટે, એક સમગ્ર એટલે આખા પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય. જટિલ એટલે ઉકેલવામાં મુશ્કેલી પડે એવી, ગૂંચવણ વાળી એ સમસ્યા બની જતી. એટલે પછી એટલા હદે લેખકે કહ્યું કે એટલા હદે હું મારા પ્રયાસો તરફ પહોંચતો અને ત્યારે બધા પરિવાર સભ્યોની મીટિંગ મળતી અને બૂટ કરતા પણ કઈ કઈ બાબતો મહત્વની છે તેની વિગતે ચર્ચા કરતા. હવે આગળ મને બૂટ અપાવવા જોઈએ તેના સૈદ્ધાંતિક સ્વીકાર થતો. સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતની દ્રષ્ટિએ સ્વીકાર થતો. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાયા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે એવા નવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય ને તેને બદલે 5 વર્ષની સજા થાય ને આરોપી ઢીલો ઢબ થઈ જાય એમ કુટુંબીજનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢબ થઈ જતો. લેખકે કહ્યું કે મને બૂટ અપાવવા જોઈએ એ સૈદ્ધાંતિક સ્વીકાર થતો એટલે કે સિદ્ધાંત દ્રષ્ટિએ સ્વીકાર થતો, પરંતુ સમગ્ર સમીક્ષા કર્યા પછી, સમીક્ષા એટલે અવલોકન, વિચારણા કર્યા પછી સર્વાનુમતે એ સરવાળે એટલે એકંદરે અને સર્વાનુમતે એટલે સૌની સંમતિથી એ નક્કી થતું કે બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાંથી થીગડા મરાવી. રિપેર એટલે મરામત અથવા સમારકામ કરાવી, થીગડા મરાવી, નવી સગથળી નખાવી. સગથળી એટલે બૂટની અંદર નાખવામાં આવતું છોટું એક પડ હોય છે, આપણે જાણીએ છીએ એને સગથળી કહેવામાં આવે. એને નખાવી, પાલિશ કરાવી નાખવાનું. પછી જોનારને પણ ખબર ન પડે કે આ જૂના બૂટ છે એને નવા કરાવ્યા છે, એ નવા બનાવી દેવા. અને આ નિર્ણય સંભળાવવામાં લેખક કહ્યું કે મને આવતો. અને પછી આગળ એમણે કહ્યું કે
કોઈ કેસમાં, કેસ એટલે મુકદ્દમો અથવા ખટલો, કે સાવ નિર્દોષ છૂટવાની આશા હોય અને એને બદલે 5 વર્ષની સજા થાય ને એટલે આરોપી ઢીલો ઢબ થઈ જાય. આરોપી એટલે ગુનેગાર અને ઢીલો ઢબ એટલે તદ્દન નરમ, તદ્દન એકદમ નરમ થઈ જાય. એમ કુટુંબીજનોનો હું નિર્ણય સાંભળી હું પણ લેખક કહ્યું કે હું પણ ઢીલો ઢબ થઈ જતો. હવે આખરે મારે કર્મ લખ્યું કથી એમ વિચારી જૂના જોડા રિપેર કરાવી દેતો. પછી તો રિપેર કરાવીને આડાઅવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. એણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બુટ માટેની માંગણીની મંજૂરીની મોહર મારવામાં આવી. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવો એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. લેખકે કહ્યું કે આખરે જયારે એમને આવો નિર્ણય સંભળાવવામાં આવ્યો કે મારે કર્મે લખ્યું કથી, એટલે નસીબમાં હલકી બાબત જેને લખાય છે, નસીબમાં હલકી બાબત લખાય છે જેને કહેવામાં આવે મારે કર્મે લખ્યું કથી, નસીબમાં હલકી બાબત લખાય છે. એવું વિચારી ને લેખક કહ્યું કે હું જૂના જોડા એટલે કે બુટું રિપેર કરાવી લેતો. અને હવે તો લેખક કહ્યું કે એ જે જોડા હતા મેં રિપેર કરાવીને આવડા એટલી જગ્યાએ એને થીગડા માર્યા હતા કે જોડાનો બૂટનો મૂળ આકાર એ જતો રહ્યો હોય. અંતે બાપુજીની પરવાનગીથી એટલે રજા સંમતિથી મેં જોડા સોમાને આપ્યા. સોમાએ પણ શું કર્યું, એને હાથમાં લીધા અને પરીક્ષણ કર્યું. પરીક્ષણ કરવું એટલે તપાસ, ચોકસાઈ એને કરી અને મને પગે લાગી વિનયપૂર્વક એને પાછા મૂકી દીધા. ત્યારે મારે નવા બુટ માટેની લેખક કહ્યું કે માંગણી પર મંજૂરની મોહર લાગી અને દુદા મામાને ત્યાં જઈ પરમાણુ એ નાખી આવજે. પરમાણુ એટલે માપ, અહીં માપ અર્થ છે. અહીં બુટનું માપ એમ કીધું, બુટનું માપ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો ને લેખકે કહ્યું કે મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. કારણ કે માંડ એમનો વારો આવ્યો હતો. એટલે લેખકે કહ્યું કે મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. કારણ કે જે અત્યાર સુધી આપણે આ પાઠની અંદર જોઈ રહ્યા છીએ કે લેખકને ઘણી બધી વાર એમને બૂટ માટે પોતાના પરિવાર સામે વાત કરી પણ એમને કોઈ કંઈ માન્યું નહીં. અંતે એમને જૂના જોડા રિપેર કરાવી આપવા અંતે નિર્ણય લેવામાં આવ્યો. તો લેખકે કહ્યું કે મારે કર્મે લખ્યું કથી એવું વિચારી હું જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો જોડાને રિપેર કરાવીને એને આડાઅવળા એટલી બધી જગ્યાએ થીગડા માર્યા કે એનો જે મૂળ આકાર હતો જોડાનો એ જતો રહ્યો. એટલે પછી એમણે બાપુની પરવાનગીથી એ જોડા સોમા નામનો કોઈ દોસ્ત હશે એને આપ્યા. તો એને પણ હાથમાં લઈ પરીક્ષણ કરી અને પાછા મૂકી દીધા, પગે લાગવા લાગ્યો. એટલે પછી ત્યારે લેખક કહ્યું કે મારા નવા બુટ માટેની માંગણી પર મંજૂરીની મોહર મારવામાં આવી અને કહ્યું કે દુદા મામાને ત્યાં જઈ બુટનું માપ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો. અને મારી લેખકે કહ્યું કે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. અહીંયા આપણે એક ચિત્ર જોઈ રહ્યા છીએ. લેખક કંઈક મોચીની દુકાને ઊભા છે અને મોચીની દુકાનમાં ઘણા બધા બૂટો એ ચપ્પલો બૂટો અહીં દેખાડવામાં આવ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનું ચેપ્ટર આજે આપણે જોયું છે. હવે પછી ફરીવાર લેક્ચરમાં મળીશું ત્યારે આગળના લેક્ચર વિશે વાત કરીશું. તો અહીં સુધી આપણે જે આ ચેપ્ટરની અંદર શબ્દાર્થો જોયા અને શાહબુદ્દીન રાઠોડ કે જેમનો જન્મ 9/12
1937 થયો હતો. એમના વિશે સંક્ષિપ્ત પરિચય અને અહીં સુધીનો પાઠ સર્વેએ પોતાની પાઠ્યપુસ્તક ધોરણ 7ની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી એકવાર વાંચી અને સમજી લેવા. અને શબ્દાર્થો અહીં સુધી આપણે જે જોયા એ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાના રહેશે. હવે પછી ફરીવાર બીજા લેક્ચરમાં મળીશું, ત્યારે અહીંથી આગળ ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી વાત કરી.